કેમ છો? આપણામાં કહેવત છે કે વરને કોણ વખાણે કે વરની માં. પણ ફિલ્મો માટે એવું કહી શકાય કે સારી ફિલ્મોને કોણ વખાણે તો કે સાચો દર્શક. જો દર્શક થિયેટરમાં જઈને ફિલ્મ જુએ અને વખાણે તો એ ફિલ્મ ખરેખર સારી હોય તો એકદમ સરસ સુપરહિટ થઈ જાય. અને વેનીલા આઈસ્ક્રીમ માટે હું એટલું જ કહીશ કે થિયેટરમાં જઈને જોવા જેવી ફિલ્મ છે. અને બધા જ આર્ટિસ્ટોએ ખૂબ સરસ કામ કર્યું છે. મલ્હાર, યુક્તિ, વંદના, અર્ચનભાઈ, સતીશભાઈ, ક્રીના, બધા જ એટલે હું કદાચ ઘણાના નામ ભૂલી બી જઈશ. અને બીજું એક એ છે કે આ ફિલ્મનો હીરો મલ્હાર તો છે જ, પણ આમાં પેરેલલ લીડ કહેવાય ને તો એ છે આ ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન. એટલે કે આના માટે આપણે એમ કહી શકાય કે પ્રીતસિંહ ગોહિલ પણ આ ફિલ્મના હીરો છે, ડિરેક્ટર છે. અને જનરલી એવું હોય છે કે આપણે એમ કોઈક સારી ફિલ્મ જોઈએ ને એટલે આપણને એમ થાય, એટલે કે મને એમ થાય કે સાલું આમની ફિલ્મમાં મને જો એક નાનકડો રોલ મળે ને તો હું જઈને કરી આવીશ. પણ લકીલી મારે એવું વિચારવાની જરૂર ન પડી, કેમ કે હું ઓલરેડી કરી આવી હતી આમાં. અને પછી આમ એક કહેવાય ને કે કામ કર્યા પછી તમને જે આનંદ થાય કે અરે હું આટલી સરસ ફિલ્મનો આમ એક સરસ નાનકડો પાર્ટ છું. કેમ કે શું છે કે વ્યસ્તતાને લીધે ઘણીવાર તમને આમ કે ભાઈ એક બે દિવસનું જ કામ છે પણ સરસ છે, તમને મજા આવશે, તમે આવો કરો કામ. તો એ રીતે હું જઈને કરી આવી હતી. અને એ વખતે મારી એક સિરિયલનું શૂટિંગ ચાલુ હતું અને વચ્ચે આ એક જ દિવસમાં હું કામ કરીને આવી. અને આવી ત્યારે મને એમ લાગ્યું કે હું ઓક્સિજન લઈને આવી ત્યાંથી, એટલે આમ ફ્રેશ એર. એટલે સરની સાથે કામ કર્યા પછી એમ લાગ્યું કે કેટલું અલગ રીતે એમનું કામ કરવાની આમ પેલી હતી. તો બહુ મજા આવી. એટલે હવે મારી પાસે વિશ કરવા માટે એવું કંઈ નથી કે મને આમની સાથે મોકો મળી જાય. એટલે મોકો મળી ગયો છે. એટલે હું બસ એટલું વિશ કરીશ કે આ સર સાથે જેટલા લોકોને કામ કરવાનો મોકો મળશે એ ખરેખર ભાગ્યશાળી હશે. અને આ ફિલ્મ જેને જોવા મળશે એ લોકો એનાથી બી વધારે ભાગ્યશાળી હશે. એટલે તમે લોકો જઈને જોયા હો થિયેટરમાં. વેનીલા આઈસ્ક્રીમ સરસ મજાનું મ્યુઝિક છે, સિનેમાટોગ્રાફી સરસ છે, ડિરેક્શન સરસ છે, રાઇટિંગ ફાઇન છે, આખી ટીમ ફાઇન છે. અને જે વેનીલા આઈસ્ક્રીમ માટે એમ કહેવાય છે ને કે એમાં તમે બીજું બધું ભેળવવાની જરૂર નથી પડતી. એ પ્લેન સરસ જ લાગે. તમે એમને બી ખાઓ ને તો તમારા મનને ઠંડક જ મળે. એટલે તમે આ ફિલ્મ જોશો ને તો તમને એવી જ ઠંડક મળશે. જઈને જુઓ, જલ્દી રખે ચૂકી જતા થિયેટરમાં જઈને જોજો, હને. અને આ તો એક મારો નાનકડો વિડીયો છે. હવે હું મોટો વિડીયો પણ કદાચ પોસ્ટ કરીશ એટલી ઈચ્છા છે. એટલે પ્લીઝ. અને બીજું પણ એક કે તમને જો એમ લાગતું હોય ને કે મેં આ બોલવામાં અતિશયોક્તિ કરી છે તો તમે ફિલ્મ જોઈને આવો ને અને તમને જો ન ગમે ને તો ટિકિટ લઈને મારી પાસે આવજો, હું તમને પૈસા રિટર્ન કરીશ. જોક્સ અપાર્ટ, જઈને જોયા આવો.